જય માં ખોડલ. કદાચ ખોડલધામ વિશે વાત કરીએ તો કલાકો ને દિવસો પણ ઓછા પડે, પણ ખોડલધામ જે અસ્તિત્વમાં આવ્યા પછી જે વિવિધ સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા જે કેમ કહીએ ને કે વિશ્વની તમામ સામાજિક સંસ્થાઓમાં એક આગવું સ્થાન ધરાવે છે, અને એ આગવું સ્થાન ધરાવવા માટે જો કોઈનો સિંહ ફાળો હોય તો અહીંયા બેઠેલા આપ બધા સ્વયંસેવક ભાઈઓ, કન્વીનર ભાઈઓ બહેનો, કે હું ખોડલધામના નામ થકી ઓળખાવ એવું નહીં, પણ મારા કાર્ય થકી ખોડલધામને ગૌરવ અપાવી શકું એવી ભાવ સાથે આજે આપણા હોદ્દાની પ્રતિબદ્ધતા અને સિરિયસનેસ લઈને અહીંથી જઈએ એવી માં ખોડલના ચરણોમાં પ્રાર્થના પણ કરીએ છીએ અને આપને વિનંતી પણ કરીએ છીએ. અને આપણે ખૂબ આગળ વધીએ, નાનામાં નાના આપણા પરિવાર જોડે, જ્યાં વિધવા બહેનો બેઠી છે, જ્યાં ટકતા બહેનો બેઠી છે, જે યુવાનોને દિશાની જરૂર છે. આપણા સમાજના બુઝુર્ગો તો એટલીસ્ટ વૃદ્ધાશ્રમમાં ના આવવા જોઈએ, એવા બધા સારા કામો કરવા માટે આપણે ભેગા થયા છે અને આપણે સાથે મળીને કરીશું. ખોડલધામ એક વિચાર છે, અને વિચાર છે એ ચાલતો રહેવાનો. ભક્તિ દ્વારા એકતાની શક્તિની જે આપણું વચન છે, એ વચન ક્યારેય ખાલી હાથ નહીં જાય એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. ખોડલધામ પહેલા દિવસથી એવું ઈચ્છે છે કે છેવાડાના ઘર સુધી રહેલો આપણો ભાઈ અને બહેન સુધી ખોડલધામ પહોંચી, અને જે પણ એની તકલીફ હોય તકલીફ દૂર કરવામાં મદદ થાય, એ ભાગરૂપે આપણે આ સંગઠનની રચના કરી છે. 31 જિલ્લામાંથી આવેલા તમામ મારા ભાઈઓ બહેનોને વંદન કરું છું, અને મા ખોડલ હંમેશા આપ સૌને આનંદમાં રાખે એવી પ્રાર્થના કરું. આપને જેમ કીધું હમણાં હરેશભાઈએ, પાટણની અંદર કામ ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં પાટણ આપણે વિધિસર ઓપન કરશું. એ જ રીતે અમદાવાદ, સુરત અને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જગ્યા લેવાઈ ગઈ છે. ખોડલધામ, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સાથોસાથ હરિદ્વારમાં ભવન કરવાનો નિર્ણય લીધો. આપણા બધાના સહિયારા પ્રયાસથી આ તમામ પ્રકલ્પો જલ્દીથી પૂરા થાય એ મા ખોડલના ચરણોમાં પ્રાર્થના કરી આપ સૌને મારા જય મા ખોડલ, જય સરદાર, જય ભગવાન.